નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં લેસન 6 સાઉન્ડ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ વિશે આ પાઠની અંદર આપણે શીખવાના છીએ. સાઉન્ડ એટલે અવાજ, એનિમલ એટલે પ્રાણીઓ અને બર્ડ્સ એટલે પક્ષી. જુઓ પહેલું ચિત્ર, ડોગ એટલે કૂતરો. એ ડોગ બાર્ક્સ. વાવ વાવ, કૂતરો ભસે છે. બાર્ક એટલે ભસવું, કૂતરાનો અવાજ ભસવું છે. કેટ એટલે બિલાડી. જુઓ, એ કેટ મ્યુઝ એટલે મ્યાઉ મ્યાઉ કરવું. બિલાડી મ્યાઉ મ્યાઉ કરે છે. મ્યુ એટલે મ્યાઉ મ્યાઉ કરવું. એ કાઉ મૂ એટલે ભાંભરવું. ગાયનો અવાજ ભાંભરવું છે. આગળ જુઓ, શીપ એટલે ઘેટું. એ શીપ બ્લીડ. બા કરવું. એ શીપ બ્લીડ્સ એટલે બે કરવું. એ પીગ ગ્રાન્ટ્સ એટલે ભૂંડ. ડરકવું, ઓink ઓink કરે છે. તેનો અવાજ ઓink ઓink છે. ગુજરાતીમાં તેને ડરકવું કહેવાય. ડોંકી એટલે ગધેડો. એટલે જુઓ, એ ડોંકી બ્રેસ. હી હો એટલે ભૂકવું. ગધેડાનો અવાજ ભૂકવું છે. એ કાઉસ. ક્રો કરે છે કાગડો. કો એટલે કાકા કરવું. કોક એટલે કૂકડો. તમને કૂકડાનું ચિત્ર દેખાય જ છે. એ કોક ક્રોસ. કોક એ ડુ. ક્રો એટલે કૂકડે કૂક કરવું. પછી ડક એટલે જુઓ, ડક દેખાય છે ને તમને બધાને? બતકનો અવાજ કરવક કરવક છે. તે કરવક કરવક બોલે છે. આગળ જુઓ, હેન એટલે મરઘીનું ચિત્ર છે. એ હેન ક્લક્સ. ક્લક ક્લક એટલે મરઘીનો અવાજ ક્લક ક્લક છે. ડવ એટલે કબૂતર. એ ડવ કૂસ એટલે ગૂ કરવું. કબૂતર ગૂ કરે છે. નેક્સ્ટ, એ લાયન રોર્સ. લાયન એટલે સિંહ. લાયનનો અવાજ ગર્જના કરવી છે. રોર એટલે ગર્જના કરવી. સિંહનો અવાજ ગર્જે છે, ગર્જના કરે છે. હોર્સ એટલે ઘોડો. એ હોર્સ નેઈસ એટલે હણહણવું. ઘોડાનો અવાજ હણહણવું છે. એન એલિફન્ટ ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ છે. ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ. ગોટ એટલે બકરી. GOAT ગોટ એટલે બકરી. એ ગોટ બ્લીડ્સ એટલે બે કરવું. બકરીનો અવાજ બે છે. આપણે આ પાઠની અંદર અનેક પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ જોયા, જે તમારે સ્પેલિંગ સહિત તેના ઉચ્ચાર અને અર્થ સહિત મોઢે કરવાના છે. અસ્તુ.